આજે આપણે બનાવશું ફટાફટ રેડી થતું ભરેલા મરચાંનું શાક। એકવાર ઘરે જરૂર બનાવજો, તમને મજા આવી જશે દોસ્તો। સૌ પ્રથમ આપણે પહેલાં મસાલો બનાવી લઈએ। તેના માટે જરૂરી મુજબ તેલ લેશું। તેમાં આપણે ચણાનો લોટ નાખીને સરસ રીતે મિશ્રણ કરી લેશું। ગોલ્ડન બ્રાઉન કલરનો ચણાનો લોટ થાય ત્યાં સુધી આપણે રહેવા દેશું। ખાંડેલું ચવાણું, સિંગ, તલ, લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, ખાંડ અને ગરમ મસાલો, અડધું ફાડું લીંબુનો રસ, જરૂરી મુજબ તેલ નાખીને સરસ રીતે આપણે મિશ્રણ કરી લેશું। મિશ્રણ થઈ ગયા બાદ તેમાં લીલા ધાણા નાખીને ફરી એકવાર મિશ્રણ કરી લેશું। આપણે લીલા મરચાં લઈ લીધા છે, તેને વચ્ચેથી આ રીતના ચેકો પાડીને મરચાંના બી બહાર કાઢી લેશું અને હવે આપણે મરચાંને સરસ રીતે ભરી લેશું। મરચાં ભરીને કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે ફ્રાય કરવા મૂકશું। જરૂરી મુજબ તેલ લેશું, તેમાં આપણે 1 બાય 1 એક મરચાં મૂકીને ફ્રાય કરશું। 2 મિનિટ માટે આપણે મરચાંને ચડવા મૂકી દઈશું। ત્યારબાદ તેને આપણે મરચાંને બીજી સાઈડ પલટાવીને ફરી 2 મિનિટ આપણે ચડવા દેશું। મરચાં ચડી ગયા બાદ તેમાં વધેલો મસાલો તો એડ કરીને આપણે સર્વ કરશું। જોરદાર રેડી છે આપણા ભરેલા મરચાંની રેસીપી। એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો, તમારા દોસ્તો સાથે રીલ્સ શેર કરજો।